हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે H2O2 ની બનાવટ એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ એના બંધારણની એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી હતી। હવે એના પછી આવે છે કે H2O2 ના ઉપયોગો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ ક્યાં ઉપયોગી છે। तो H2O2 ના ઉપયોગમાં જોઈએ તો H2O2 નો ઉપયોગ છે એ ઔદ્યોગિક એકમોમાં એટલે કે જુદા જુદા ઉદ્યોગો છે એમાં જે પ્રદૂષકો ફેલાય છે એ જે પ્રદૂષિત પાણી હોય છે એને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ બ્લીચિંગ એજન્ટ તરીકે થતો હોય છે કે બ્લીચિંગ એજન્ટ છે એ પ્રદૂષણ ઓછું કરે છે। એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ આપણે રૂટીનમાં જોઈએ આપણી પોતાની લાઈફમાં તો બ્લીચિંગ એજન્ટ તરીકે એટલે કે બ્લીચિંગ કરવા વાળને બ્લીચ કરવા માટે। પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ જ્યારે ડેન્ટલ ટ્રીટમેન્ટ રિલેટેડ કોઈ પણ કામ હોય એમાં પરહાઇડ્રલ તરીકે એનો ઉપયોગ થતો હોય છે। જુદા જુદા રસાયણોની બનાવટમાં હાઇડ્રોજન ઉપયોગ આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ઉપયોગી છે કે સોડિયમ પર કાર્બાઇડ પછી ઘણા બધા સંયોજનો છે કે જે બનાવવા હોય તો આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ। હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ આપણે કીધું એમ કે જુદા જુદા ઉદ્યોગોમાં પ્રદૂષકો જે પ્રદૂષણયુક્ત પ્રવાહી છે એ પ્રદૂષણયુક્ત પ્રવાહીને પ્રવાહી મુક્ત કરવા માટે પણ ઉપયોગી છે। એના પછી આવે છે ભારે પાણી। ભારે પાણી એટલે D2O, જેમ આપણે H2O ને હાઇડ્રોજન પેરોક્સાઇડ હાઇડ્રોજનનો ઓક્સાઇડ કહીએ છીએ એમ D2O છે એ ભારે પાણી છે અને એ ડ્યુટેરિયમનો ઓક્સાઇડ છે કે ભારે પાણી એટલે D2O નું બીજું નામ છે ભારે પાણી। D2O એ ડ્યુટેરિયમનો ઓક્સાઇડ છે। D2O એટલે ડ્યુટેરિયમ ઓક્સાઇડ। હવે D2O છે કેવી રીતે મેળવવામાં આવે છે તો પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે પાણીનું વિદ્યુત વિભાજન કરતા 1% પાણીનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે D2O મળે છે। આપણી બુકમાં નથી એટલે જોજો 6000 ભાગનું પાણી હોય 6000 ભાગના પાણીમાં 1 ભાગ D2O નો હોય 1 ભાગ D2O નો હોય છે અને 29000 લીટર પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે 1 લીટર D2O મળે છે। D2O છે શું? ડ્યુટેરિયમનો ઓક્સાઇડ। જેમ H2O હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે આ છે તો શું પાણી છે જ પણ એમાં હાઇડ્રોજનના ઓક્સાઇડ પ્રોટિયમની જગ્યાએ હાઇડ્રોજનના સમસ્થાનિક પ્રોટિયમની જગ્યાએ અહીંયા હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ છે। ડ્યુટેરિયમ જનરલી સાદું પાણી હોય ને આપણે જે ટેપ વોટર કહીએ છીએ કે સાદા પાણીમાં 6000 ભાગનું જે પાણી હોય ને એમાંથી 1 ભાગ છે ને એ D2O નો હોય। આપણે કીધું કે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ પ્લેટિનમ ધ્રુવોની હાજરીમાં પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણને ભારે પાણી મળતું હોય છે પણ એ ભારે પાણી મળવાનું પ્રમાણ કેટલું ઓછું છે કે 29000 લીટર પાણીનું વિદ્યુત વિભાજન આપણે કરીએ ત્યારે આપણને D2O મળતો હોય છે। હવે D2O નો ઉપયોગ છે ભારે પાણીનો ઉપયોગ ઉદ્યોગોમાં મોડરેટર તરીકે અને ડ્યુટેરિયમ યુક્ત
યુક્ત સંયોજનો બનાવવામાં થતું હોય છે. કે ભારે પાણીનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઉદ્યોગોમાં, એટલે જળ જે ઉદ્યોગોમાં કન્ડેન્સેશનની પ્રક્રિયા થતી હોય છે એમાં મોડરેટર તરીકે ભારે પાણી છે ઉપયોગી છે. અને જેમ હાઇડ્રોજન ધરાવતા સંયોજનો હોય છે, હાઇડ્રોજનના સમસ્થાનિક પ્રોટિયમ ધરાવતા સંયોજનો હોય છે, એમ હાઇડ્રોજનના સમસ્થાનિક ડ્યુટેરિયમ ધરાવતા સંયોજનો પણ હોય છે. અને એ ડ્યુટેરિયમ ધરાવતા જે સંયોજનો છે એ સંયોજનોની બનાવટમાં આપણે ડ્યુટેરિયમનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. હવે ડ્યુટેરિયમ છે એ કેલ્શિયમ કાર્બાઇડની જ્યારે D2O સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, કેલ્શિયમ કાર્બાઇડની ડ્યુટેરિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને ડ્યુટેરો એસિટિલિન મળે છે. જેમ એસિટિલિનનું અણુસૂત્ર C2H2 છે એમ અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ પ્રોટિયમની જગ્યાએ શું છે? ડ્યુટેરિયમ છે. એટલે કે કેલ્શિયમ કાર્બાઇડની જ્યારે ભારે પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ, કેલ્શિયમ કાર્બાઇડની ભારે પાણી સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને ડ્યુટેરો એસિટિલિન મળે છે. અને આને આપણે કહીશું કેલ્શિયમ ડ્યુટેરોક્સાઇડ. SO3 ની જ્યારે D2O સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે D2SO4 સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર શું છે? H2SO4. સલ્ફ્યુરિક એસિડમાં જે પ્રોટિયમ છે એની જગ્યાએ અહીંયા શું છે? ડ્યુટેરિયમ છે. અને આને ડ્યુટેરો સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કે ડ્યુટેરિયમ યુક્ત સંયોજનો બનાવવા માટે ભારે પાણી ઉપયોગી છે. એના પછી આવશે એલ્યુમિનિયમ કાર્બાઇડ છે એની D2O સાથે પ્રક્રિયા કરવામાં આવે
તેરી 12 ઓક્સિજન, 12 ઓક્સિજન, 12 દુ 24, 4 તેરી 12 અને 4 તેરી 24. ઓકે, જ્યારે એલ્યુમિનિયમ કાર્બાઇડ છે એની ભારે પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બ્યુટેરોમિથેન મળે છે. બ્યુટેરોમિથેન કે આપણે CH4 માં હાઇડ્રોજન પ્રોટિયમ તરીકે છે અને અહીંયા હાઇડ્રોજન છે એ ડ્યુટેરિયમ તરીકે છે. ક્લિયર? કે ભારે પાણી શું છે? તો ભારે પાણી છે એ ડ્યુટેરિયમનો ઓક્સાઇડ છે અને એનો ઉપયોગ શીતકોમાં એટલે કે ઉદ્યોગોમાં જ્યારે કન્ડેન્સેશનની પ્રક્રિયા થાય ત્યારે મોડરેટર તરીકે થતું હોય છે. હવે એના પછીનો ટોપિક છે કે હાઇડ્રોજન વાયુ જે છે એ આર્થિક રીતે આપણને કેવી રીતે ઉપયોગી છે. કે હાઇડ્રોજનની આપણે ઔદ્યોગિક અગત્યતા જોઈએ તો કેવી છે? તો જનરલી કેવું હોય છે કે આપણે કીધું કે હાઇડ્રોજન છે એ કેવો છે? ઓછું પ્રદૂષણ કરતો વાયુ છે. હાઇડ્રોજન છે એમાં પ્રદૂષણ ખૂબ જ ઓછું થતું હોય છે. કે આર્થિક રીતે એની ઉપયોગિતા જોઈએ તો એ આપણને કેવી રીતે ઉપયોગી થાય? તો હાઇડ્રોજનમાં કેવું હોય છે કે જનરલી જ્યારે આપણે પેટ્રોલનો યુઝ કરીએ ત્યારે વાતાવરણમાં પ્રદૂષણ વધારે થાય. પણ અત્યારના આર્થિક સંજોગો એવા છે કે પેટ્રોલ ઘણું ખૂટી જવાને આરે છે. જો પેટ્રોલનો અધર કોઈ સ્કોપ આપણે શોધીએ કે જે બળતણ તરીકે આપણે યુઝ કરી શકીએ તો એ હાઇડ્રોજન છે. પણ હાઇડ્રોજનમાં કેવું છે? આપણે એમ કીધું કે પેટ્રોલનું જ્યારે દહન થાય ત્યારે વાતાવરણમાં પ્રદૂષણ થાય છે. હાઇડ્રોજનનું દહન થાય ત્યારે બહુ જ બધી ઉર્જા ઉત્પન્ન થાય છે અને વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થતું હોય છે. જનરલી જ્યારે હાઇડ્રોજનનું પ્રદૂષણ થાય ત્યારે નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણમાં ભળતા હોય છે. પણ જો હાઇડ્રોજનનું જ્યારે દહન કરવામાં આવે અને એમાં પાણી ઉમેરી દેવામાં આવે ને તો જે નાઇટ્રોજનના ઓક્સાઇડ બને છે એ પ્રદૂષણ પણ રોકી શકાય છે. પણ હાઇડ્રોજન છે એ બળતણ તરીકે ના વાપરવામાં ઘણી બધી મુશ્કેલીઓ, બળતણ તરીકેનો ઉપયોગ કરીએ તો બીજી મુશ્કેલી એ થાય છે કે જો સરખા પ્રમાણમાં પેટ્રોલ અને સરખા પ્રમાણમાં હાઇડ્રોજન એક ટેન્કમાં આપણે ભરીએ ને તો જે પેટ્રોલનું વજન થતું હોય ને એની કમ્પેરિઝનમાં હાઇડ્રોજનવાળી જે ટેન્ક છે ને એનું વજન ખૂબ જ વધારે હોય છે. મતલબ કે પેટ્રોલની ટેન્કનું જે વજન થયું હોય એના કરતાં 30 ગણું વધારે વજન થતું હોય છે. પણ નવા નવા રિસર્ચને આધારે જુદી જુદી ધાતુઓના ટેન્ક બનાવી જુદી જુદી ધાતુ અને એના હાઇડ્રાઇડના ટેન્ક બનાવી હાઇડ્રોજનનો સંગ્રહ કરવા માટેના બધા પ્રયાસો ચાલી રહ્યા છે કે જો હાઇડ્રોજનનો બળતણ તરીકે આપણે ઉપયોગ કરી લઈએ તો જે પેટ્રોલનો પ્રશ્ન છે એ પ્રશ્ન ઘણો ઓછો થઈ જાય એ રીતનું રિસર્ચ ચાલી રહ્યું છે અને એનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરી શકીએ એમ છે. તો અહીંયા આપણું જે ચેપ્ટર છે હાઇડ્રોજન રિલેટેડ એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે એની એક્સરસાઇઝની ચર્ચા કરીએ કે ચેપ્ટર 9 ની જે એક્સરસાઇઝ છે એમાં ઈંધણ તરીકે જે ડાયહાઇડ્રોજન છે ને એમાં તમારે બધું વાંચવાનું છે જે આપણે થોડી ઘણી જરૂરી હતી એ ચર્ચા મેં કરી લીધી છે. હવે એના પછી એક્સરસાઇઝ જોઈએ તો આગળ કોષ્ટકમાં હાઇડ્રોજન તત્વનું સ્થાન વાજબીપણું અને ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરો. જો ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે હાઇડ્રોજનનું સ્થાન જોઈએ તો ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજનની શું છે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1. તો આ ઇલેક્ટ્રોન રચનાને આધારે હાઇડ્રોજનનું સ્થાન જોઈએ તો પહેલા સમૂહ જેવું થાય કે પહેલા સમૂહમાં ઇલેક્ટ્રોન રચના કેવી છે કે 1s2 2s1.
અથવા તો આવું લઈ લઈએ આપણે કે હિલિયમ કમ્પ્લીટ, નિયોન કમ્પ્લીટ 3s1, પોટેશિયમમાં 19 એટલે કે આર્ગોન કમ્પ્લીટ 4s1, રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક 37, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1. એટલે ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ જોઈએ તો હાઇડ્રોજન છે એ પહેલા સમૂહના તત્વોને મળતો આવે છે. તો આપણને પ્રશ્ન એ પૂછ્યું છે કે ઇલેક્ટ્રોન રચનાને આધારે હાઇડ્રોજનનું સ્થાન, તો ઇલેક્ટ્રોન રચનાને આધારે હાઇડ્રોજનનું સ્થાન પ્રથમ સમૂહમાં છે. એના પછી હાઇડ્રોજનના સમસ્થાનિકોના નામ લખો અને એના દળનો ગુણોત્તર આપણે લખાવેલું છે કે હાઇડ્રોજનના સમસ્થાનિકો કયા, તો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. અહીંયા એનું દળ 1.042, અહીંયા 2.08, અહીંયા 3.016 સમથિંગ. તેના દળનો ગુણોત્તર ખબર પડી જાય. એના પછી છે કે સામાન્ય સ્થિતિમાં હાઇડ્રોજન એક પરમાણ્વીય સ્વરૂપ કરતાં દ્વિપરમાણ્વીય સ્વરૂપમાં શા માટે જોવા મળે છે? તો આપણે એમ કીધું કે હાઇડ્રોજન છે એ ખૂબ જ હલકું તત્વ છે. ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ જોઈએ તો એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે અને હાઇડ્રોજનનું કદ ઘણું નાનું છે. એના કારણે હાઇડ્રોજન છે એ એક પરમાણુ સ્વરૂપે રહેતો નથી, પરંતુ હાઇડ્રોજન પરમાણુ સાથે અથવા તો અન્ય બીજા તત્વ સાથે સંયોજાય તે હંમેશા દ્વિપરમાણુય સ્વરૂપમાં હોય છે. એના પછી પલ્ક ગેસિફિકેશન દ્વારા થતું હાઇડ્રોજનનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય? તો પલ્ક ગેસિફિકેશનની પ્રક્રિયામાં શું કરતા હતા આપણે? કાં તો કોલસાની કાં તો હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવતી હતી અને જળવાયુ મેળવવામાં આવતો હતો. અને જળવાયુની પ્રક્રિયા આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં કરી અને પછી હાઇડ્રોજન વાયુ મેળવી શકાતો હતો. ક્લિયર? એના પછી છે કે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા મોટા પાયે હાઇડ્રોજનની બનાવટ વર્ણવો. તો વિદ્યુત વિભાજન પદ્ધતિથી હાઇડ્રોજનની બનાવટ આપણે કરાવેલી છે કે નિકલના વિદ્યુત ધ્રુવોમાં હાઇડ્રોજનનું પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણને હાઇડ્રોજન વાયુ મળે છે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન, દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ અને એનોડ પર જે પ્રક્રિયાઓ થતી હોય છે એ લખવાની છે. ઇન શોર્ટ કે વિદ્યુત વિભાજન પદ્ધતિથી હાઇડ્રોજનનું ઉત્પાદન આપણે કરાવ્યું છે એ પ્રમાણે લખવાનું. એના પછી છે પ્રક્રિયા પૂર્ણ કરો. એમાં હાઇડ્રોજન ગેસ પ્લસ ધાતુના ઓક્સાઇડ ની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પાણી અને H2O મળતું હોય છે. કે હાઇડ્રોજન વાયુ અને ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધાતુ છે એ છૂટી પડે છે અને ધાતુનો જે ઓક્સિજન છે એ પાણી સાથે સંયોજતો હોય છે. એના પછી છે જળવાયુ ઉદ્દીપક કયો લઈશું આપણે? આયન ક્રોમેટ 673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ છીએ તો CO2 અને H2 વાયુ આપણને મળતો હોય છે. અહીંયા પાણીનો અણુ એડ કરવો પડે. પાણીનો અણુ એડ કરીએ એટલે અહીંયા આપણને 2H2 મળે. એના પછી છે કે C3H8 3H2O હાઇડ્રોકાર્બનની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 3 મોલ કાર્બન મોનોક્સાઇડ આપણને મળશે અને 2n+1 એટલે 7 મોલ H2 વાયુ મળશે. સમીકરણ બેલેન્સ કરો તો 7 × 14 એટલે અહીંયા 3 × 6 અને 8 3 કાર્બન અને 1
ક્લિયર? એના પછી ઝીંક ધાતુની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો સોડિયમ ઝિંકેટ મળે છે, એવું આપણે શીખી ગયા. Na2ZnO4 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય છે. પ્રક્રિયાઓ પૂરી કરવાની છે, બુકમાં આપ્યું છે. ડાયહાઇડ્રોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકના સ્વરૂપે હાઇડ્રોજન હાઇડ્રોજન બંધની એન્થાલ્પીના પરિણામોની ચર્ચા કરો. આપણે શીખી ગયા કે હાઇડ્રોજન H2 અણુ જ્યારે બન્યો હોય છે ત્યારે જનરલી હાઇડ્રોજન છે એ રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા કરતો નથી, કારણ કે એની જે બંધ વિયોજન ઉષ્મા, મતલબ કે આ બંધ તોડવા માટે બહુ જ બધી ઉર્જા આપવી પડે છે. એની બંધ વિયોજન ઉષ્મા છે એ કેવી છે? વધારે છે. બંધ વિયોજન ઉર્જા વધારે છે, એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ પહેલા તોડવો પડે. બહુ ઊંચા તાપમાને હાઇડ્રોજન છે એ પ્રક્રિયા આપતો હોય છે કે લગભગ 2000 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન છે એ પ્રક્રિયા આપે, રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા આપે નહીં. જ્યારે એન્થાલ્પીના સંદર્ભમાં કીધું છે એટલે કે એની બંધ વિયોજન એન્થાલ્પી છે એ ખૂબ જ વધારે છે. એના પછી હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ઉણપ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ અને ઇલેક્ટ્રોન ધનિક અંગે તમારી સમજ શું છે? હવે ઇલેક્ટ્રોન ઉણપવાળા એટલે કે લુઈસ રચનામાં અષ્ટક પૂર્ણ ન થતું હોય તેવા જે હાઇડ્રાઇડ સંયોજનો છે એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજનો. એના એક્ઝામ્પલ આપણે જોયા હતા કે બોરોનના હાઇડ્રાઇડ છે, ગેલિયમના હાઇડ્રાઇડ, એલ્યુમિનિયમના હાઇડ્રાઇડ, એટલે કે 13મા સમૂહના હાઇડ્રાઇડ સંયોજનો જે છે એ ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજનો છે. ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનોની વાત કરીએ તો 14મા સમૂહના જે તત્વો છે એની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને એ હાઇડ્રોજન સાથે 4 હાઇડ્રોજન સાથે સંયોજાય છે અને એની જે લુઈસ અષ્ટક રચના છે એ પૂર્ણ થાય છે. એમાં ઇલેક્ટ્રોન ખૂટતા પણ નથી અને વધારે ઇલેક્ટ્રોન પણ છે ને, એટલા માટે આપણે એને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. એના પછી આવશે ઇલેક્ટ્રોન ધનિક, એટલે કે હાઇડ્રાઇડ સંયોજનો બને અને પછી ઇલેક્ટ્રોન વધારે ઇલેક્ટ્રોન યુગ્મ બચતું હોય એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન ધનિક સંયોજનો. ઇલેક્ટ્રોન ધનિક સંયોજનોમાં આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા કે NH3 ની જ્યારે રચના થાય છે ત્યારે નાઇટ્રોજનની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, 3 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને 2 ઇલેક્ટ્રોન વધતા હોય છે કે 1 ઇલેક્ટ્રોન યુગ્મ એનું બચે છે. H2O ની વાત કરીએ તો ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન સાથે બંધ બનાવે અને બાકીના જે 4 ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધારે છે, એટલા માટે એને આપણે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. એના પછી છે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજનોના બંધારણ અને રાસાયણિક પ્રક્રિયાઓના આધારે તેની લાક્ષણિકતાઓ અંગે તમારી શું અપેક્ષા છે? આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોન ખૂટતા હોય છે એટલે ઇલેક્ટ્રોનનું હંમેશા પોતાની તરફ શું કરે છે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, એટલા માટે આપણે એને લુઈસ એસિડ તરીકે ઓળખીએ છીએ. એના પછી છે શું તમે એવી અપેક્ષા રાખો કે CnH2n+2 પ્રકારના કાર્બન હાઇડ્રાઇડ સંયોજનો લુઈસ એસિડ કે લુઈસ બેઝની જેમ વર્તશે? CnH2n+2 એટલે હાઇડ્રોકાર્બનના આલ્કીનનું સૂત્ર છે, એવું કહી શકીએ આપણે. CnH2n2 n=1 લો તો CH4 બને. હવે આપણે ખબર છે કે કાર્બનની બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પાસે પણ એક ઇલેક્ટ્રોન છે અને અહીંયા એનું અષ્ટક પૂર્ણ થાય છે, એટલે કે બંધ બનાવ્યા પછી એની પાસે ઇલેક્ટ્રોન ખૂટતા પણ નથી અને ઇલેક્ટ્રોન વધતા પણ નથી, એટલે
એટલે કે એને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ સંતોષ થયેલો છે. ઇલેક્ટ્રોન ખૂટતા પણ નથી, વધતા પણ નથી, એટલા માટે આપણે એને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. અને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ છે એને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, બંધ બની ગયું, એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે પણ નહીં, અને બંધ બનાવ્યા પછી એની પાસે ઇલેક્ટ્રોન ખૂટતા નથી, એટલે એ લૂઇસ એસિડ કે બેઝ તરીકે વર્તશે નહીં. એના પછી છે બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ અંગે તમારી સમજ. આપણે આખી બિનતત્વ યોગમિતીય જે હાઇડ્રાઇડ સંયોજનો છે એની ચર્ચા કરેલી છે કે ડી અને એફ વિભાગના જે તત્વો છે એ બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો આપતા હોય છે. એમાં સમૂહ 7, 8 અને 9 ના તત્વો છે એ હાઇડ્રાઇડ સંયોજનો આપતા નથી. સમૂહ 6 માં ખાલી ક્રોમિયમ છે એ હાઇડ્રાઇડ સંયોજન આપે છે. આ તત્વોના પહેલા એવું કહેવાતું હતું કે ડી અને એફ વિભાગના તત્વોના જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ લેટાઇસની જે વચ્ચે આંતરાલીય સ્થાનો છે એમાં ગોઠવાતા હોય છે, અને આંતરાલીય સ્થાનોમાં ગોઠવાતા હોવાથી એની કોઈ સંયોજકતા કે હાઇડ્રોજનનું પ્રમાણ ફિક્સ હોતું નથી. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોજન સંગ્રહ માટે ધાત્વિય હાઇડ્રાઇડ સંયોજનો કેવી રીતે ઉપયોગી છે? તો આપણે કીધું હતું કે આંતરાલીય સ્થાનમાં હાઇડ્રાઇડ ગોઠવાતા હોય છે, અને એ આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા હોય છે એટલે એ જે આંતરાલીય સ્થાનો છે એમાં હાઇડ્રોજનનો સંગ્રહ થતો હોય છે, અને જ્યારે રિડક્શન પ્રક્રિયા થાય ત્યારે એ હાઇડ્રોજન છે એ ઉપયોગી થતા હોય છે. કે જ્યારે નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમના આંતરાલીય સ્થાનોમાં હાઇડ્રાઇડ ગોઠવાયેલા હોય, આ બધા પ્રબળ રિડક્શનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ઉપયોગી હોય છે, અને ત્યારે હાઇડ્રોજન છે એ વપરાતો હોય છે. હવે બાકીના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. 9.13 થી બાકી છે. ઓકે.